નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. એસટીના ડ્રાઈવર કંડક્ટરના પગારમાં વિસંગત થતી કર્મચારીઓમાં નારાજગી. એસટી નિગમના ડ્રાઈવર અને કંડક્ટર કક્ષાના કામદારોનો પગારમાં વિસંગતતાને પ્રશ્ન હજુ પણ ઉકેલવામાં આવ્યો નથી, જેના કારણે કર્મચારીઓમાં નારાજગી પ્રવર્તી છે. સિનિયર જુનિયર કર્મચારીઓના પગારમાં રહેલી વિસંગતતાને દૂર કરવાની માંગણી ફરી બળવત્તર બની છે. એસટી નિગમના કર્મચારીઓને છઠ્ઠા પગાર પંચનો લાભ સેટલમેન્ટ તરીકે આપવામાં આવ્યો, ત્યારે કેટલીક કક્ષાઓમાં ગ્રેડ પેમાં વિસંગતતા રહી ગઈ હતી. માન્ય સંગઠનો દ્વારા આંદોલન છોડવામાં આવ્યું, ત્યારે ડ્રાઈવર અને કંડક્ટર કક્ષાનો ગ્રેડ પે 7મા પગાર પંચ સમયે આંશિક સુધારી આપવામાં આવ્યો હતો. તેમ છતાં વિસંગતતા રહી જતા અવારનવાર રજૂઆત કરવામાં આવતા ડ્રાઈવર કક્ષાનો ગ્રેડ પે 1900 અને કંડક્ટર કક્ષાનો ગ્રેડ પે 1800 સુધી આપવામાં આવ્યો હતો અને ગત તારીખ 1/11/2021થી અમલવારી કરવા સૂચના પણ આપવામાં આવી હતી, જેમાં પગાર ધોરણો સુધારતા સમયે જૂના પગાર ધોરણોને સીધા જ નવા ગ્રેડ પે મુજબ 7મા પગાર ધોરણના જે સ્લેબમાં આવતા હોય તે સ્લેબમાં ફિક્સ કરી સુધારેલા પગાર ધોરણનો અમલ કરવા તેમજ અગાઉના સમયગાળાના કોઈ એરિયર્સ કે નોશનલ ન ગણવા સૂચના અપાઈ હતી. પરંતુ તારીખ 7/6/2022ના રોજ ડ્રાઈવર કંડક્ટર કક્ષાના પગાર ધોરણોમાં ગ્રેડ પેના સુધારાની સીધી જ અમલવારી કરી દેવાતા સિનિયર અને જુનિયર કર્મચારીઓના પગારમાં વિસંગતતા રહી ગઈ છે. જે કોઈ ડ્રાઈવર કે કંડક્ટર તારીખ 7/6/2022ના રોજ મૂળ પગાર પર હતા તેમને વધેલા ગ્રેડ પે મુજબ તે જ કોલમમાં પગાર ફિક્સ કરી દેવાતા વર્ષ 2016માં કાયમી થયેલા કર્મચારી અને વર્ષ 2022માં થયેલા કર્મચારીનો પગાર એકસરખો થઈ ગયો છે, જેથી કર્મચારીઓને અન્યાય થયાની લાગણી ઉદ્ભવી છે. ખરેખર તારીખ 1/11/2021થી પગાર ધોરણો ગ્રેડ પેમાં વધારો થતાં છઠ્ઠા પગાર ધોરણો મુજબ તે તારીખ સુધી છઠ્ઠા પગાર ધોરણો મુજબ ફિક્સેશન કરી પગાર ધોરણો સુધારવો જોઈએ. નોશનલ ગણી અને છઠ્ઠા પગાર ધોરણોની અમલવારીની તારીખ સુધારેલા ગ્રેડ પે મુજબ ફિક્સેશન કરી 7મા પગાર ધોરણનો પગાર ફિક્સ કરી તે મુજબ પુનઃ ફિક્સેશન કરવામાં આવે તેવી માંગણી છે. ત્યારે આ મામલે કર્મચારીઓના હિતમાં નિર્ણય લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. વધેલા ગ્રેડ પેની સાથે જ પગાર ફિક્સ કરી દેવાતા વર્ષ 2016 અને 2022માં કાયમી થયેલા કર્મચારીઓનો પગાર સમાન થયો. રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ, ભાવનગર. કેબીસી ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.